સમાચાર પાણીની ગેરકાયદે લાઈનો સામે તવાઈ ગેરકાયદે કનેક્શન લેનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। પાલિકા દ્વારા ગેરકાયદે કનેક્શન દૂર કરાયા છે। સાઈ ખુશી સોસાયટીમાં પાણીની ગેરકાયદેસર લાઈન મળી કડાણાથી દાહોદ આવતી મુખ્ય લાઈનમાં બારોબાર કનેક્શન કરાયું। હમણાં પ્રમુખ સાહેબે એમ કીધું કે પંચાયતવાળાઓએ અહીં ટેક્સ ભરેલું નથી, ઉપર પૈસા ભરેલા નથી, એટલે આ નળ જળની યોજના અહીં રોકાયેલી છે। જે લીધું છે બરોબર, તો આજે આ લોકો એક્શન લેવા નગરપાલિકાવાળા આવ્યા, તો જે બધા અનલીગલી ચાલે છે જે કનેક્શન, એમાં કેમ એ લોકો કંઈ એક્શન નથી લેતા? અમદાવાદમાં વાલીઓના માથે ભાડાના વધારાનો ભાર આવી પડ્યો છે। સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના ભાડામાં વધારો થઈ રહ્યો છે। આગામી 13 જૂનથી શાળાઓ શરૂ થઈ રહી છે, તે પહેલા જ વાલીઓને ભાડા વધારાનો ઝટકો મળ્યો છે। સ્કૂલ શરૂ થતાં જ સ્કૂલ વેન અને રિક્ષાના 20% જેટલા ભાડા વધારે ચૂકવવા વાલીઓએ તૈયાર રહેવું પડશે। અત્યાર સુધી સ્કૂલ વેનના કિલોમીટર દીઠ 1000 રૂપિયા વસૂલવામાં આવતા હતા, જે હવે વાલીઓએ 1200 રૂપિયા ચૂકવવા પડશે। સ્કૂલ વર્ધી એસોસિએશનની કારોબારી બેઠકમાં નિર્ણય લેવાયો છે। આગામી 13 તારીખથી સ્કૂલો શરૂ થઈ રહી છે અને સ્કૂલો શરૂ થાય તે પહેલાં જ વાલીઓના માથે સ્કૂલ વેનના ભાડાનો વધારો ઝીકાયો છે। સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ આપણી સાથે છે। ધર્મેન્દ્રભાઈ, સ્કૂલ વેનના જે ભાડા છે, સ્કૂલ રિક્ષાના ભાડા જે છે, તેમાં 20% જેટલો વધારો કરવામાં આવ્યો છે, શું છે? હાલમાં જે આરટીઓનું બર્ડન તેમજ મોંઘવારી અને જે અમારે 3 વર્ષથી અમે ભાડું વધારતા નથી, તો વાલીઓને બી અમે એવું કહેવા માંગીએ છીએ કે થોડો તમે અમને સાથ સહકાર આપો, જેથી કરીને અમે લોકો અમારા વાહન બી કાયદેસર કરાવી શકીએ। તમે જે ભાડા અમે વધારીએ છીએ એમાં બાર્જિંગ ના કરે, જેથી કરીને પેલા લોકો ઓવરલોડ બાળકો ના બેસાડે। તો ભાડા વધારાનું કારણ અમારે બીજું કશું નથી હોતું, દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે। અમે દર 3 વર્ષથી ભાડો વધારતા છીએ નહીં। જે 1000 રૂપિયા ચૂકવવાના બદલે અત્યારે વેનવાળા એમ કહે છે કે તમારે 1200 થી 1500 રૂપિયા આપવા પડશે 2 કિલોમીટરની અંદર। તો એ 2 કિલોમીટરના અંદર 1200-1500 રૂપિયા વાલી કઈ રીતે ભોગવી શકે? સ્કૂલ તો 8% દર વર્ષે વધારો માગતા હોય, પણ વાલીઓ 8% ક્યાંથી વધારો કરી શકતા હોય? લોકસભા ચૂંટણીમાં કેટલાક બાંગ્લાદેશીઓએ કર્યું મતદાન। નકલી પાસપોર્ટ બનાવીને બાંગ્લાદેશીઓએ મતદાન કર્યાનો ખુલાસો થયો છે। મહારાષ્ટ્ર એટીએસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા। બાંગ્લાદેશી શખ્સો ગુજરાતમાં રહીને બનાવતા હતા નકલી પાસપોર્ટ। નકલી પાસપોર્ટના ઉપયોગથી લોકસભામાં મતદાન પણ કર્યું। કેટલાક બાંગ્લાદેશીઓએ તો પોતે ભારતીય નાગરિક બનીને વિદેશમાં કરે છે નોકરી। સમગ્ર મામલે અત્યાર સુધી 4 શખ્સોની થઈ ચૂકી છે ધરપકડ। હજુ પણ ફરાર 5 શખ્સોની શોધખોળ કરવામાં આવી રહી છે। મહારાષ્ટ્ર એટીએસ રિયાઝ હુસેન શેખ, સુલતાન શેખ, ઇબ્રાહિમ શેખને ઝડપી ચૂકી છે। ફારૂક શેખ નામના શખ્સની પણ કરી છે ધરપકડ। રિયાઝ અને સુલતાને મુંબઈમાં મતદાન કર્યું। તમામ 4 આરોપીને માજગામ કોર્ટમાં રજૂ કરાયા। કોર્ટમાં 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા। એક આરોપી ફારૂક શેખ 14 જૂન સુધી એટીએસની કસ્ટડીમાં રહેશે। તો આ મહત્વના અને મોટા સમાચાર છે કે જ્યાં આગળ નકલી પાસપોર્ટ બનાવવામાં આવી રહ્યા છે, નકલી ભારતીય પાસપોર્ટના આધાર પર વધુ माहिती मेळवीशु। न्यूज 18 संवाददाता अमित राय हमारे से जुड़ाई गया है। अमित जी, क्या जानकारी प्राप्त हो रही है जिस तरह से ये नकली पासपोर्ट का पूरा कौभांड जो है वो सामने आया है? देखिए, मुंबई एटीएस ने बड़ी कार्रवाई करते हुए फर्जी दस्तावेजों के साथ मुंबई में रह रहे 4 बांग्लादेशी नागरिकों को गिरफ्तार किया है। इसके अलावा एटीएस ने 5 और बांग्लादेशियों पहचान की, जिनकी तलाश जारी है। एटीएस ने खुलासा किया है कि आरोपियों ने लोकसभा चुनाव में भी मतदान किया था, क्योंकि उन्होंने फर्जी नागरिकता दस्तावेजों के आधार पर मतदाता पहचान पत्र भी हासिल किए थे। इस मामले में एटीएस ने आईपीसी की धारा 465, 468, 471, 34 और इंडियन पासपोर्ट एक्ट की धारा 12(1)(a) के तहत मामला दर्ज किया है। अधिकारी ने बताया कि गुप्त सूचना के आधार पर एटीएस की जुहू इकाई ने हाल ही में रियाज शेख, सुल्तान शेख, इब्राहिम शेख और फारूक शेख को गिरफ्तार किया है। हुसैन शेख इलेक्ट्रीशियन का काम करता है। उन्होंने बताया कि बांग्लादेश के मूल निवासी आरोपी शहर के अलग अलग इलाकों में रहते थे। कई साल पहले अवैध रूप से देश में घुसे थे। अधिकारी ने बताया कि जांच में पता चला कि आरोपियों ने भारतीय पासपोर्ट हासिल करने के लिए गुजरात के सूरत के निवासी होने का जाली दस्तावेज जो है वो इस्तेमाल किया था।
उन्होंने बताया गिरफ्तार किए गए लोगों के अलावा यह भी पता चला है कि 5 और लोगों ने इस तरह पासपोर्ट हासिल किए थे और उनमें से एक काम के लिए सऊदी अरब गया हुआ था। अब पुलिस ने यह भी बताया कि गिरफ्तार किए गए आरोपियों को पुलिस हिरासत में भेज दिया गया और ये पता लगाने के लिए जांच चल रही क्या वे आतंकवाद से जुड़ी गतिविधियों में तो शामिल नहीं थे। तो मैं आपको बताऊं इन चारों को जो है मजगांव कोर्ट में पेश किया गया, जिसमें 3 लोगों को जो है जुडिशियल कस्टडी में भेजा गया और वहीं एक आरोपी फारूक शेख को 14 जून तक एटीएस की कस्टडी में जो है भेजा गया है। एक और जानकारी दे दूं मैं आपको कि मुंबई पुलिस ने 3 दिन पहले भी ऐसी कार्रवाई करते हुए अवैध रूप से रह रहे बांग्लादेशी नागरिकों को गिरफ्तार किया था। मीरा बहंदर वसई विरार पुलिस ने मीरा रोड में 10 महिलाओं को हिरासत में लिया था। इनमें से 9 महिलाएं बांग्लादेश की हैं और उन्हें बिना उचित दस्तावेज के कथित तौर पर भारत में रहने के आरोप में हिरासत में लिया गया था। 10वीं महिला जिसने समूह को आवास मुहैया कराया था उसको भी जो है गिरफ्तार किया गया था और ये मतलब एक बहुत बड़ा जो है एटीएस इस मामले में खुलासा किया है। जी शुक्रिया अमित, सारी जानकारी के लिए। तो हालમાં જ जानकारी अमित राय तरफથી મળી રહી છે। મોટા સમાચાર છે કારણ કે ભલે મુંબઈ અને મહારાષ્ટ્રમાં રહેતા હતા પરંતુ આ તમામ પુરાવા ગુજરાતના સુરત શહેરના હોવાની जानकारी મળી રહી છે। ન ફક્ત મતદાન સુધી વાત અટકી ગઈ, પાસપોર્ટ બનાવી લેવામાં આવ્યા, વિદેશમાં નોકરી પણ કરતા હતા અને તે પણ ભારતીય નાગરિક બનીને નોકરી કરવામાં આવતી હતી અને આતંકવાદી ગતિવિધિઓમાં પણ શું આ લોકોનો હાથ છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવાની શરૂઆત થઈ ચૂકી છે। કારણ કે કેટલીક વખત ઘટનાઓ બનતી હોય છે અને કહેવામાં આવતું હોય છે કે ભારતના જ કેટલાક નાગરિકો મદદ કરતા હોય છે અંદર ને અંદર આતંકવાદીઓને। તો આ નાગરિકો શું ભારતના છે ખરી? એ પણ મોટો સવાલ હવે અહીંયા આગળ ઊભો થઈ રહ્યો છે કારણ કે જે પાસપોર્ટ મળી આવ્યા છે તે પાસપોર્ટમાં ભલે નાગરિકતા ભારતની હોય પરંતુ તે પણ ફેક પાસપોર્ટ હોવાની જાણકારી મળી છે। દ્વારકા પાસેના મોજબ ગામેથી ફરી બિનવારસી ચરસ મળ્યું છે। વધુ એક વખત ₹11 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું છે। 21 કિલો ચરસ બિનવારસી હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઈ છે। બિનવારસી ચરસ મળી આવતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરી ચૂકી છે। 4 દિવસમાં દ્વારકાના દરિયા કિનારેથી મળ્યું છે કરોડોનું ચરસ। ચરસના બિનવારસી જથ્થા મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે। દ્વારકા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ તપાસમાં જોડાયા છે। तो गुजरातમાંથી ડ્રગ્સ પકડાવા મામલે હર્ષ સંઘવીની પોલીસને શાબાશી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને અભિનંદન આપ્યા છે। યુવાનો સુધી ડ્રગ્સ ન પહોંચે તે માટે પોલીસ રાત દિવસ કામ કરે છે। ડ્રગ્સ નાબૂદ ન થાય ત્યાં સુધી પોલીસની ઝુંબેશ ચાલુ રહેશે। ગુજરાત પોલીસ અને એટીએસને વિશેષ અભિનંદન પાઠવું છું। શહેર અને જિલ્લાઓમાં આ દૂષણ અટકાવીએ નહીં તો ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે તેવી વાત કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી। चाहे वो गुजरात के पोरबंदर हो, कच्छ हो, द्वारका हो, हर जगह गुजरात पुलिस एवं एटीएस द्वारा ड्रग्स के सामने एक जंग मोड़ ली है और ये जंग जब तक ड्रग्स पूरी तरह से साफ ना हो जाए तब तक चलेगा। मैं ख़ास तौर पे सभी डिस्ट्रिक्ट यूनिट्स को उनकी जो ड्रग्स के सामने की लड़ाई में जो सीरियसनेस से जो नीचे तक काम हो रहा है उसके लिए सभी डिस्ट्रिक्ट यूनिट्स को मैं बहुत बहुत अभिनंदन देता हूँ। अन्य महत्वना समाचार छोटाउदेपुरથી छोटाउदेपुर हाईवे पर दारूना नशाમાં બેફામ ટ્રેક્ટર ચલાવતા શખ્સનો વિડીયો વાયરલ થયો છે। छोटाउदेपुर तेजगढ़ हाईवे पर ट्रेक्टर આડેધડ હંકાર્યું હતું। રોડ પર વાહનો અને લોકોના જીવ પર સર્જાયું જોખમ। રાહદારીએ ટ્રેક્ટરને રોકીને ડ્રાઈવરને કર્યા સવાલ। પોતે ₹20નો દારૂ પીતો હોવાનો ડ્રાઈવરે સ્વીકાર કર્યો। ₹60 પીધી દારૂ, ₹20 સોડા પીધી। એ તો પહેલા આપણે હોતી હતી। આપણે નાગરિક છીએ, તમે મારા ભાઈ છો। ₹20 દારૂ પીધી અને ₹40 સોડા પીધી।